લાઈફ ઇન્સ્યોરન્સનો પર્પઝ તમે સારી રીતે સમજી લો. તમારું આકસ્મિક મૃત્યુ થયું તો શું તમે એવું ઈચ્છો કે તમારા વૃદ્ધ માતા પિતા, જેને પોતાની બધી જ બચત તમને ઉછેરવામાં, તમને સારું એજ્યુકેશન આપવામાં વાપરી નાખી, હવે એમની કોઈ આવક નથી, કોઈ સેવિંગ નથી, એ તમારા ગયા પછી નોકરી શોધવા જાય? તમારી પત્ની જે તમારા વૃદ્ધ માતા પિતાની સેવા કરે છે, તમારા બાળકોનું ધ્યાન રાખે છે, તમારું ઘર સંભાળે છે, શું તમે એની ઉપર વધુ એક જવાબદારી પૈસા કમાવાની પણ નાખવા માંગો છો? તમારા નાના નાના સંતાનો જે 10-12 વર્ષના છે, પોતાનું એજ્યુકેશન છોડી કોઈ જગ્યાએ નાની મોટી નોકરીએ લાગી જાય? તમે 2-4 દિવસ માટે બહારગામ જાઓ છો તો પણ ઘરે 25-50 હજાર રૂપિયા મૂકીને જાઓ છો. તો જો તમે 2-4 દિવસ માટે પણ આવી રીતે પૈસાની વ્યવસ્થા કરતા હો તો તમે અચાનક જ આકસ્મિક રીતે પાછા ન જ ફર્યા તો તમારી પરિવારની વ્યવસ્થા કરવી એ તમારી જવાબદારી છે. અને આ પર્પઝથી લાઈફ ઇન્સ્યોરન્સ લેવાય છે.